એકાંતનો જેને મોહ હોય ને બરાબર, એના ભીડની વચ્ચે રહેવું ના ગમે. અને જે વ્યક્તિને એકલા રહેવાની ટેવ પડતી હોય યા તો હંમેશા એકલો જ રહેવું પસંદ હોય આવા શાંત વાતાવરણની અંદર, પ્રકૃતિની જગ્યામાં, એટલે પછી એને કોઈ ભીડભાડવાળી જગ્યા હોય, મેરો હોય, ટોળું હોય, એવી જગ્યાએ જનરલી આપણને જવું પસંદ ના હોય. કેમ કે મનની શાંતિ માટે હું માનું તો સુધી એકાંત જવો. ભીડભાડવાળી જગ્યામાં જઈએ ને કદાચ તમને થોડી વાર સારું લાગે, પણ છેલ્લે તો તમે થાકીને જ ઘરે જાઓ, કંટાળો તમને આવે. તમે કદાચ કોઈક આવી પ્રકૃતિની જગ્યામાં આવે ને તો તમને છેલ્લે થાક ના લાગે. તરસ લાગી હતી, પાણી પીધું, બરાબર. મને એક વાત યાદ આવી કે જ્યારે આપણા જોડે પાણી હોય અને કોઈ વ્યક્તિ આપણને મળે એવું કે જેને તરસ લાગી હોય, બરાબર, તો આપણે એને પાણી પાઈએ એટલે પાણી પી લેતું, એની તરસ મટી જાય. પછી આપણા જોડે પાણી ખતમ થઈ જાય, બરાબર, આપણે આમથી આમ ફરતા હોય, આપણે તરસ લાગી હોય, એ વ્યક્તિ પાણી લાવે, એના પાસે પાણી હોય અને આપણને તરસ લાગી હોય ને એના પર આપણે પાણી માગીએ, એ પાણી આપણને ના આપે, બરાબર, તો આપણને મનમાં કેવું લાગે? આ વાત મેં કરી પાણી માટે, પણ પૈસાની બાબતમાં પણ કંઈક આવું જ હોય છે કે તમારા ખરાબ સમયની અંદર કોઈકને તમને સારા સમજીને વગર વિચારે તમારા પર ભરોસો કરીને જો કોઈને તમને પૈસા આપ્યા હોય ને, તો એ વ્યક્તિને જરૂર પડે ટ્રાય કરજો કે વગર માગે તમે એમને પૈસા પાછા આપી દો. તમારો સારો સમય આવે તો તમે તમારા શોખ પૂરા કરવાની પહેલાં જે વ્યક્તિ તમને તમારા ખરાબ સમયમાં અધૂરો વિશ્વાસ રાખીને તમારા પૈસા આપ્યા હોય ને, તો એક તો વસ્તુ આપણે વિચારે જેવું છે કે દુનિયાની અંદર હજારો લાખો માણસો છે, બરાબર. પૈસાની જરૂર પડે એટલે હજારો લાખો આપણા ભાઈબંધ હોય, મિત્રો હોય, ઓળખાણ હોય, સંબંધીઓ હોય, સમાજ હોય, બે પોટ લોકોએ મોડ આપણને પૈસાની મદદ કરી અને પૈસા આપવાવાળા છીએ તો કોઈક તમારા પાસે કોઈ ગીરવા વસ્તુ માગશી, કોઈક સિક્યુરિટી માગશી, વ્યાજ લેશી. પણ આજે ઘણા બધા એવા લોકો બી હોય કે જે લોકો આપણા પર ભરોસો કરીને બિચારા આપણને સારા સમજીને આપણા ખરાબ સમયની અંદર આપણને વગર વ્યાજે પૈસા આપતા હોય. અને અમુક લુખ્ખા એવા હોય ને કે પૈસા આપવા તો દૂરની વાત, આપણે વ્યાજ ના લેતા હોય, એમને ખબર બી હોય કે ફલાણ વ્યક્તિ તકલીફમાં છે, એ વ્યક્તિને વ્યાજે રૂપિયા લાવીને વ્યાજ ભરે છે, એમ છતાં પણ અમુક લોકોને પૈસા હોય તો એ પૈસા પાછા આપવા નોમ ના લેતા હોય અને જે રીતે બોનો બતાવતા હોય, અલગ અલગ શોખ પૂરા કરતા હોય. એટલે આવા લોકો વિશે એવું કહેવું. તમે પણ કોઈ લોકો આવું કરતા હોય, તમારા પરિચિતમાં કોઈ લોકો આવું કરતો હોય, એમને આવી વાત કરજો કે કોઈના જોડે આપણે પૈસા લઈએ ને તો સમયસર પાછા આપી દઈએ. અને આ સાઈડ ઇફેક્ટ શું થાય ખબર? કે જે વ્યક્તિ પૈસા આપતો હોય બચારો લોકોને સારા સમજીને વગર વ્યાજે, એનો બધા લોકો બધી ભરોસો ઉઠી જાય. તમે તમારી ગરજ માટે કોઈના પાસેથી પૈસા લઈ લો, ટાઈમ પાછા ના આપો, પછી એકચ્યુઅલી થાય એવું કે ગમે ત્યારે કોઈને જરૂર પડે ને, જરૂર પડે એટલે વ્યક્તિ અમુક એવા હોય કે જે વ્યવહારના હાથા હોય, પાછા પૈસા પણ આપી બી દો હોય. આપણે એવા લોકો ઉપર બી ભરોસો નહીં આવતો, આપણે એવા લોકોને પૈસા ના આપી શકીએ. એટલે આવા લોકો બહુ જ જોયા. અને હું તો જનરલી મારો પર્સનલ અનુભવ જ કહું છું. અને ઘણી વખત એવું લાગે કે સારું આપણા પૈસા આપણે જ પાછા માગવા માટે આપણે ભીખ માગવી પડતી હોય છે. સાચી વાત ને? પૈસા તો આપણા જ પાછા માગતા હોય એ લોકો પાસે કે ભાઈ પૈસા આલો, પૈસા આપો. આપણે એવું લાગે આપણે ભિખારી ના બની ગયા હોય, એમના પણ ઉઘરાણી કરીએ. અને ઘણી વખતે લોકોને આપણે પૈસા ઉછીને આપીએ, એમના પણ 2000 હોય, 5000 હોય, 2 લાખ હોય, 5 લાખ હોય, પૈસા ઉછીને આપણે એમ ના આપીએ, એ લોકોને પૈસા આપી દઈએ એટલે એ લોકોને પછી એવું ફીલ થઈ જાય કે આ તો અમારા પૈસા જ અમારી પોકેટ મની છે. જ્યારે આપણે એમના પાસે પૈસાની ઉઘરાણી કરીએ ને એટલે એમને કેવું લાગે કે અમારા પાકીટમાંથી કે અમારા ખિસ્સામાંથી પૈસા કાઢીને સામેના વ્યક્તિ પાછા આપવાના. પણ આપણે યાદ રાખવું ને કે તમારા ખરાબ સમયે તમને કોઈકને પૈસા આપ્યા હતા, તો વગર કોઈ વ્યક્તિ આપણે હારા સમજીને પૈસા ફટ દઈને આપી દે તો આપણે ફટ દઈને પાછા આપવાનો આગ્રહ રાખીએ. કે શું થાય કે પૈસો વસ્તુ એવી છે કે સંબંધ સુધારે, સંબંધ બગાડે ખરું, અને નવા સંબંધ બનાવે ખરું. બગડી ગયેલા સંબંધ હોય તો એ સુધારી દે. ગમે એટલા વર્ષો જૂના સુધરેલા પાક્કા સંબંધ હોય ને, સંબંધી હોય, ભાઈબંધી હોય, બધું બગાડી દે. એટલે પૈસાની લેતી બહુ સાવધાની રાખવી. કેમ કે ઘણી વખત એવું હોય કે પૈસો જ બધા દુઃખોનું મૂળ હોય છે અને ઝઘડાનું મૂળ ઘણી વખતે પૈસો જ હોય છે. બાકી તમે બધા લોકો સમજદાર જ છો, હું કહેવા માગું છું, બરાબર.